मुकेश भाई थैंक यू वेरी मच बहुत બધા ઇમોશન્સ બહુ બધી મારા માટે તો આ ગુસ્બમ્સ એક સાઉન્ડ મારા પેરેન્ટ્સ ની છે અને એ ભાઈ રિલેશન બતાવે છે ફાધર સનનો પેરેન્ટ્સ ટીચર્સનો જે બહુ સરસ રીતે સમજાવ્યું છે દર્શાવ્યું છે અને તમારો થેન્ક યુ સો મચ તમને બધાને જો ફિલ્મ ગમ્યું હોય તો એકવાર જોરદાર તાળીઓ ગુજરાતી સમાજમાં ગુજરાતી આખી ટીમ માટે જોરદાર તાળીઓ હું દીવા સોપર ટીમ વતી આપ સર્વનો બ્રિસ્બેન વાસીઓનો ઓસ્ટ્રેલિયા વાસીઓનો ખૂબ ખૂબ તહે દિલથી ધન્યવાદ માનું છું આ આઉટ ઓફ ઇન્ડિયામાં અમારો પહેલો શો છે ઇન્ડિયામાં તો અમે બહુ જ બધા શોઝ કર્યા છે તો આઈ હમ્બલી રિક્વેસ્ટ કે ઓસ્ટ્રેલિયામાં હવે અલગ અલગ સ્ટેટમાં અમે શોઝ કરવાના છીએ જો તમને મૂવી ગમ્યું હોય તો જ તમારા રિલેટિવ્સ ફ્રેન્ડ્સ બીજા કોઈ સ્ટેટમાં હોય તો ચોક્કસથી અમને કહેજો કે આપણે આ જ્યારે પણ મૂવીનો શો કરીએ તો મૂવી જોવા જાય અને મારે ગઈકાલે પ્રેસિડેન્ટ જોડે પણ વાત થતી હતી તે હાજર નથી ઇન્ડિયા ગયા છે એમને મૂવી જોયા વગર જ કીધું કે મુકેશજી આપણે બીજો શો હજી કરવો જ પડશે કેટલા લોકો આમાંથી ઈચ્છા છે બીજો શો થાય એવો હાથ ઊંચો કરે ઓલમોસ્ટ 80% છે તો આપણે બીજો શો લગભગ ડિસેમ્બરમાં કરવાના છીએ તો ત્યારે પણ બધા ચોક્કસથી પધારજો બીજી વસ્તુ ખાસ મારે કહેવી કે તમે આ મૂવીમાંથી જે પણ મેસેજ લીધો હોય તે ચોક્કસથી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરજો અમે ખૂબ જ સારું મૂવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે ફરી ફરીથી આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અમરભાઈને આખી ટીમ મને બધાના નામ નથી આવડતા આઈ એમ સો સોરી પણ ફરી ફરીને એમનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ દીવા સોપર ટીમ વતી તમારો બધાનો ખૂબ ધન્યવાદ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ બધાને થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ટાઈમ આપવા બદલ મુકેશભાઈ અને એમની ટીમે બહુ જ સરસ આપણને એક લાવો આપ્યો કે જીસીક્યુના માધ્યમથી આપણે આ બધાને એંગેજ કરીએ અને બધાને બહુ સરસ મૂવી જોવા માટે ભેગા કરીએ સૌથી વધુ આપણે ગુજરાતીઓ ઓલ ઓવર વર્લ્ડમાં વી આર ફેમસ ફોર એડેપ્ટિવ ટુ ચેન્જને આપણે ફટાફટ એડપ્ટ કરી અને આગળ વધીએ છીએ તો થેન્ક યુ બ્રિસ્બેન વાસીઓ બધાને 3 વખત આપણે વેન્યુ ચેન્જ કર્યું જસ્ટ ટુ ઓકોમોડેટ બધાને જેટલા મેક્સિમમ આપણે આપી શકીએ એ બધા માટે આપણે 3 વખત વેન્યુ ચેન્જ કર્યું સો થેન્ક યુ વેરી મચ ફોર યોર કોઓપરેશન અને ઓન બિહાફ ઓફ જીસીક્યુ વન મોર ટાઈમ થેન્ક યુ વેરી મચ મુકેશભાઈ અને થેન્ક યુ વેરી મચ ફોર કન્સિડરિંગ અસ ઇન બ્રિસ્બેન ટુ બી અ પાર્ટ ઓફ ધીસ થેન્ક યુ વેરી મચ ખાસ વાત કરી છે તમને ખ્યાલ નહીં હોય પણ એવરી યર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 100 મૂવીઝ આવે છે વર્લ્ડમાં ઘણા બધા એવા કન્ટ્રીઝ છે જેમને પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નથી આપણે ગુજરાતમાં દર વર્ષે 2023માં 130 ગુજરાતી ફિલ્મ આવી હતી ટોટલ આવી છે ગુજરાત ગવર્મેન્ટના ખૂબ સારો સપોર્ટ કરે છે ખૂબ સારી ફિલ્મો બને છે એની પર એક સરસ નાનકડી સ્ટોરી છે એક જગ્યાએ હાઈવે ઉપર હું જમવા ગયો તો ત્યાં બોર્ડ માર્યું કે મોરારજી દેસાઈ આપણા દેશના વડાપ્રધાન અહીંયા જમવા આવ્યા હતા તો મેં વિચાર્યું કે જમવાનું સારું જશે તો હું અંદર ગયો જેવું જમવાનું ઓર્ડર આપ્યું ને જમવાનું આવ્યું ગુજરાતી થાળી રોટલી તો તૂટે જ નહીં અને તીખું શાક મેં પેલા વેઇટરને બોલાવ્યો ભાઈ લઈ આવજો આ તમે બોલ મારું છે વડાપ્રધાન જમી ગયા હતા અને વડાપ્રધાન આપણે તમને કોઈને ખ્યાલ હોય તો મોરારજી દેસાઈ બહાર જમતા નહીં તો વેઇટરે મને કીધું કે અહીંયા છેલ્લી વાર જમ્યા પછી જ અમે બાધા લઈ લીધી બહાર નહીં જમ્યા પણ ઘણા બધા લોકો એવો એક્સપિરિયન્સ થયો છે ગુજરાતી ફિલ્મ જોયા પછી કે હવે બીજી કોઈ વાર ગુજરાતી ફિલ્મ જોવી નહીં તો એમાં વાક મેકર્સનો પણ હોય છે અને ઘણીવાર ઓડિયન્સનો પણ હોય છે એટલે આપણે બંને હવે સારી ફિલ્મો બને છે તો ચોક્કસથી ગુજરાતી ફિલ્મ જોવા જાઓ અને ફિલ્મોને વધારે કારણ કે ગુજરાતી ભાષાને આપણી સંસ્કૃતિને આગળ વધારવી છે તો ગુજરાતી ભાષાને સપોર્ટ કરો એમાં વાકના મારો હતો ને તારો હતો એ તો સમય થોડો ખારો હતો ફરી ફરીથી બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ મારી વાત એવી છે જીસીક્યુ હતી બધા પેરેન્ટ્સ નાના છોકરાઓને લઈને પણ આવે છે દેટ ઇઝ અગેન વેરી ગુડ એ છોકરાઓને પણ ગુજરાતી લેંગ્વેજ વિશે ખબર પડે અને ગુજરાતી ભાષામાં મૂવી જોવાય એ પણ એટલું મોટું વસ્તુ છે એટલે કોંગ્રેચ્યુલેશન ટુ ધ બ્રિસ્બેન ટીમ થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ થેન્ક યુ મારે ખાલી એક જ વસ્તુ કહેવી છે કે આપણને બધાને ખબર છે કે આપણે બોલિવૂડ મૂવી જે લેવલના બનતા હોય એ લેવલમાં આપણે એક્સપેક્ટ કરતા કે આપણા મૂવીઝ બી પહોંચે અને એટલે આપણે જે સપોર્ટ કરી રહ્યા છે સપોર્ટ જો બધી બાજુથી થશે તો આપણે ડેફિનેટલી ગુજરાતી મૂવી મેકર્સ જે છે એ ડેફિનેટલી લેવલ પર પહોંચશે
અને આપણે આ જેવી રીતે કમ્યુનિટી હોલમાં ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ એના કરતાં આપણે એને થિયેટરમાં લાવવાનો કોઈ પ્રયત્ન કરી શકીએ. જો આપણે આવા મેકર્સ હોય ને આપણને આવી રીતે લાવવા આપતા હોય એટલે દિવા સ્વપ્નની ટીમને અને મુકેશભાઈને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ગાઈસ બ્રિસ્બેનની બધા ગુજરાતીઓને કે જેમણે જો આપણી કહ્યું કે 2 વાર તમારો વેન્યુ ચેન્જ કર્યું તો પણ પૂરો રિસ્પોન્સ આપ્યો અને અહીં ઉપસ્થિત કર્યા. અને અગેન ફરીવાર જે મુકેશભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે ગુજરાતી પિક્ચરો ખાલી જોવા માટે કરતાં આપણે ગુજરાતી સંસ્કૃતિને પણ થોડી જાળવી રાખવા માટે પણ એને પ્રોત્સાહન આપીએ અને કોઈ પણ જીસીબી એક્ટિવિટી આ રીતે થાય તો એમાં એનો પાર્ટ બનીએ. બસ એ જ તમે જોડે રહો, અમે બધું આપતા રહીશું અને તમે અમને કહેતા રહો, ફીડબેક આપતા રહો અને અમે કામ કરતા રહીશું. થેન્ક યુ. ખાસમાં અમદાવાદ રહું છું. આ મારી હું ટૂર ઉપર આવ્યો છું અહીંયા 3 મહિનાની. નેક્સ્ટ વીકેન્ડ ઇન્ડિયા અમદાવાદ પાછો જાઉં છું. હું અહીંયા મારા સારા રહે છે, ખાસ એમને થેન્ક્સ કહેવા માંગુ છું. ડીકેશ, જયમીન અને નીલ એમનો સપોર્ટ બહુ જ સારો રહ્યો, કારણ કે આમાં કેટલી ટેકનિકલ વસ્તુઓ આપણે જોવાની હોય અને થોડી ઘણી વાર ટેકનિકલ ગ્લિચ રહી ગઈ હોય તો પ્લીઝ અમને માફ કરજો. અમે અમારું બેસ્ટ આપવાનો તમને પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ સો મચ. Brisbane, once again, a big applause to Mukesh Bhai and the whole GCQ team. Thank you. See you next time. અને જો if someone wants to સાહેબ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. દિવા સ્વપ્ન મૂવીનો પહેલો શો બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં થયો અને આપણે ફિલ્મ નિહાળ્યું, તો તમને મૂવીમાંથી કઈ વસ્તુ વધારે સ્પર્શી ગઈ? શું કહેશો તમે? બધા પિક્ચર ટોપિક અલગ અલગ લીધા છે. રીતે એજ્યુકેશન લીધા બહુ સરસ છે. જે ફાર્મિંગનું ઇન્ડિયામાં જે પ્રોબ્લેમ થાય છે એટલે બધા અલગ અલગ ટોપિક લીધા છે મૂવીમાં અને એક મૂવીમાં બધા ટોપિક ભેગા કરીને દર્શકોને સારું એક શીખવા મળે એ માટે ઇન્ડિયા માટે બતાવ્યું છે. તમને ગમ્યું? અને મારી વાઈફને એજ્યુકેશનને રિલેટેડ જે બતાવ્યું છે એ મને બહુ ગમ્યું. જે અહીંયા ઓસ્ટ્રેલિયામાં અહીંના છોકરાઓ પણ સરસ રમતા એમની એક્ઝામ પાસ કરતા હોય છે. ઇન્ડિયામાં થોડુંક બર્ડન વધારે હોય છે, એટલે હું એવું જણાવવા માંગુ કે થોડુંક ટીચરે પણ સમજવું જોઈએ કે નાના બાળકો બિચારા ભૂલકા જેવા હોય અને બહુ એમને બર્ડન આપી દે છે. તો થોડુંક રમાડતા અને એમને શું ગમે છે એ પ્રમાણે થોડુંક એક્ટિવ થઈ અને ટીચરોએ પણ કરવું જોઈએ. અને ઓલ ઓવર મૂવી બહુ જ સરસ હતું. થેન્ક યુ કે તમે બ્રિસ્બેનમાં લઈને આવ્યા મૂવી અને અમને બસ આનો લાભો મળ્યો જોવાનો. થેન્ક યુ વેરી મચ. પરફેક્ટ, થેન્ક યુ સો મચ. હું રાજકોટનો છું, મારું નામ છે કુશલ. કુશલભાઈ, તમને દિવા સ્વપ્ન મૂવીમાં સૌથી કઈ વાત ગમી? આઈ થિંક જે વાત સૌથી ટચિંગ હતી એ કે હું એઝ અ પર્સન મને શિક્ષક બનવું હંમેશા ગમે કે ભાઈ હું શિક્ષક બનું. અને એમાં એક કોન્સેપ્ટ જે છે મૂવીમાં બતાવેલો છે કે એ જે આપણે કાંજીભાઈ જે છે એ બહાર ભણવા માટે જાય છે, ઇઝરાયલ જાય છે, ત્યાં સ્ટડીઝ કરે છે અને એ જે શીખ્યા છે એગ્રીકલ્ચરને રિલેટેડ એ ઇન્ડિયા આવી પોતાના દેશમાં આવી પોતાની ધરતી પર આવી અને એ પોતે ઇમ્પ્લિમેન્ટ કરવા માગે છે, એક્ઝિક્યુટ કરવા માગે છે, જેથી કરીને આપણી પાસે જે એકચ્યુઅલમાં છે એને વધુ સારી રીતના આપણે કઈ રીતના ઉપયોગમાં લઈ શકીએ, આપણું જે શિક્ષણ છે એમાં એ બાબતો કઈ રીતના લઈ આવી શકીએ અને ખેતી માટે આપણે શું નવા ફેરફારો કરી શકીએ અને એ વસ્તુ આપણી જે યંગ જનરેશન છે એના સુધી પહોંચાડી શકીએ. દેટ વોઝ આઈ થિંક સમથિંગ વેરી ટચિંગ. અને એઝ અ યંગસ્ટર આપણી એક નાગરિક તરીકેની આપણી એક ફરજ છે કે આપણે આપણા દેશને આપણે જે શીખીએ એમાંથી શું પાછું આપી શકીએ. થેન્ક યુ સો મચ. આઈ રિયલી એપ્રિશિએટ યોર ફીડબેક. થેન્ક યુ. આદરણીય શ્રી મુકેશભાઈ અને તમારી ટીમ, આજે મારે ઓસ્ટ્રેલિયાના આગળ આપ પધાર્યા અને જે ચિત્રમાં દિવા સ્વપ્ન ચિત્રણમાં જે ચિત્રણ કર્યું છે, જે હાલ ખરેખર હકીકત છે, ફેક્ટ છે અને એ ફેક્ટને તમે સુંદર રીતે આ પિક્ચરમાં વ્યક્ત કર્યું છે એનો મને ખૂબ આનંદ છે. હું છું ગુજરાતની ગરવી ગુજરાતણ ફ્રોમ અમદાવાદ અને ઓસ્ટ્રેલિયાથી 18 વર્ષથી છું. પણ જ્યારે મારા ગુજરાતી દીકરાઓ આવી સુંદર સંસ્થામાં સુંદર કાર્ય કરે છે અમે પ્રોત્સાહિત પણ કરીએ છીએ અને અમને આનંદ પણ છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.